શ્રી વીર વિજયજી મહારાજના નામથી પ્રસિદ્ધિને પામેલા અને એઓ શ્રીની પ્રભુ ભક્તિ, શાસન અનુરાગ અને સાધનાથી પવિત્રતાના પિંડ સ્વરૂપે ભટ્ટીની બારીના ઉપાશ્રયમાં શ્રમણ વેશધારી ચુનીલાલ એક ખૂણામાં બેઠા છે. એમનું શરીર અડોલ છે. એમની પલાઠી નિષ્કંપ છે. એમનો મેરુદંડ સીધો છે. એમની દ્રષ્ટિ નિશ્ચલ છે. એ સ્વાધ્યાય કરી રહ્યા છે. એ અવાજમાં શાંતતા છે. એ અવાજ ધીમો છે. પોતાનું બોલવું પોતાને જ સંભળાય એટલો ધીમો. એ અવાજમાં લયબદ્ધતા છે. એ અવાજ મંજુલ છે. ભીતરથી આવતા પ્રભુના સાદ સાથે અભેદ સાધતો સ્વાધ્યાય જેવો હોય એવો સ્વાધ્યાય અનાયાસ ચુનીલાલથી સેવાઈ રહ્યો છે. ઠેરાવ પામેલા જીવનો સ્વાધ્યાય કેવો હોય એવા સ્વાધ્યાયને ચુનીલાલ ઉપાસી રહ્યો છે. આથી એક એવું આભા મંડળ સર્જાયું છે કે નજીક આવનાર કોઈના પણ પગ એક ક્ષણ માટે થંભી જાય છે. એક ક્ષણ માટે દ્રષ્ટિ નૂતન મહાત્મા પ્રત્યે જતી રહે છે. એનું કારણ છે ભીતરમાં અનુભવાતું શાંત આકર્ષણ. સહુ એક વાતનું આશ્ચર્ય અનુભવે છે. ચાલુ ચાતુર્માસમાં મહાત્મા ક્યાંથી આવ્યા? પણ સ્વાર્થ રક્ષાય એવી વાત સાથે જ લેવા દેવા અનુભવતું જગત એ શાંત આકર્ષણને અને આશ્ચર્યને પણ હડસેલો મારીને આગળ વધી જતું. થોડી વાર પછી 3 શ્રાવકોએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. શ્રી અજીતનાથ પ્રભુના જિનાલયે જવા ઉપાશ્રયનો વિશાળ હોલ પસાર કરવો પડે. એ પસાર કરતા એમની નજર ખૂણામાં બેઠેલા મહાત્મા પર પડી. આશ્ચર્ય સાથે ધીમા અવાજે એક શ્રાવકે બીજાને પૂછ્યું, અરે, ચાતુર્માસમાં સાધુ ક્યાંથી આવ્યા હશે? બીજા શ્રાવકે પોતાનો અભિપ્રાય જણાવ્યો, એકલા લાગે છે. ત્રીજાએ પોતાનો મત રજૂ કર્યો, દેરાસર જુહારવા નીકળ્યા લાગે છે. પહેલાએ તર્ક રજૂ કર્યો, તો આવી રીતે સ્વાધ્યાય કરતા ન હોય ને. બીજાએ એમાં સંમતિ આપી, વાત તો સાચી છે. ત્રીજાએ કહ્યું, આપણે કેમ લપ કરીએ છે? મહાત્મા છે, વંદન કરીએ અને ગોચરી પાણીની વિનંતી કરીએ. બધા એમાં સંમત થયા. ત્રણેય વંદન કરીને ગોચરી પાણીનો લાભ આપવા વિનંતી કરી. શ્રમણ વેશ ધરી ચુનીલાલ સ્વાધ્યાયના એ મંજૂર ઘોષને સાંભળવામાં તલ્લીન હતા. આ બાજુ ઘરમાં ઉજંબા મનસુખભાઈને પૂછે છે, ચુનીલાલ રોજ સવારમાં પગે લાગવા અવશ્ય આવે છે, પણ આજે હજુ સુધી એ નથી આવ્યો. મને ચિંતા થાય છે. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.